હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મસ્ત રેડી થઈ ગઈ છું ને ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને હવે દર્શન કરીને જઈશું સ્ટોરે. તમને બી દર્શન કરાવી દઉં કાનાજીના ને માતાજીના ને પછી આપણે જઈએ સ્ટોરે. જય માતાજી, જય ગુવામરા, જય વેરેમાં, જય હનુદાદા, જય ઉમિયામાં, જય લક્ષ્મા, જય સરસ્વતીમાં, જય ગણદાદા, જય શંકર ભગવાન, જય પાર્વતી માતા, જય હનુદાદા, જય કૃષ્ણ ભગવાન, જય વિષ્ણુ ભગવાન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, હે મારા વાલા. જો કાનાજી છે મસ્ત રેડી કરાય ને પણ આજે છે નાના નાના લાગી માં દીકરો મારો વાલીડો. મસ્ત પવન આવે છે પંખાનો. હવે આપણે જઈશું સ્ટોરે. માતાજીના દર્શન કરી દે ને હવે નાસ્તો લઈ લો કંઈક મસ્ત ને હવે જઈએ આપણે સ્ટોરે. જો ગાઈસ આજે નાસ્તામાં લીધું કેમ કે સવારમાં કોણ બધું બનાવો એટલા માટે જઈશું આપણે સ્ટોરે. નાસ્તો લઈ લીધો છો બરાબર ખોલી દઈએ. જઈએ હવે નીકળું ત્યાં સ્ટોરે જઈએ. મસ્ત વેધર આજે બી. જઈએ ત્યાં ચકલીઓ બોલી રહી મસ્ત સવારમાં. હવે જઈએ ત્યાં બહુ મસ્ત વેધર. જો ગાઈસ શું મસ્ત ને આજે. હવે જવું સ્ટોરમાં ને પછી મળીશું. બાબા મોડા મળીએ ઘરે જઈએ એટલે. એટલું મસ્ત વેધર ને ત્યાં આગળ એક્સિડન્ટ થયું. આખી ગાડી ઠોકાઈ જઈએ. જો પોલીસ આવશે. ત્યાં આગળ એક્સિડન્ટ થયો. હવે એમ્બ્યુલન્સ આવી. આખી ગાડીનો ગોબો પડી ગયો. ડમ્પસ્ટર વાળા ઠોકી ગયા. તે તું કર દે. હવે ટ્રાફિક થઈ જશે આ લાઈન આખી. જો ટ્રાફિક થઈ ગયું. હવે લાઈન થઈ ગઈ મોટી. ડમ્પસ્ટર વાળા ઠોકી ગયા. લાઈન થઈ જાય આ બાજુ તો. આપણે તો સ્ટોરમાં કામ કરીએ. બહુ તાપો બહાર તો બાપા રે બફાઈ જવાય એવું. એક્સિડન્ટ થયું ને તે બધી ગાડીને બધું લઈ ગયા ને હવે બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે જવું જમવા ઘરે. સેજલ બનાવીને આવી ગયા એટલે જઈએ ને જમીએ. ભૂખ લાગી બરાબર. આજે તો કેટલા વાગે? 2 વાગવા આવ્યા. એને ભોગ ધરાવી દીધો ને હવે મારે એકલી જમવાનું બાકી. રોટલી બનાવી ને પછી જમવાનું અને વાસણ ને બધું ઘસીને પછી હું જઈશ સ્ટોરે. આટલો ઘસેલો આટલો ઘસવાનો ને જો ભીંડાનું મસ્ત લસણવાળું શાક બનાવી દીધું ને નાટલી થોડીક મારી પાકની રોટલી બનાવવાની બનાવી દઉં પછી જમવા બેસું એટલે મળીએ. રોટલી એ થઈ ગઈ ને હવે જમવા બેસી જઈએ. પાથરી દો પહેલાં. એટલી જમી લઉં. યોગેશ તો નહીં આજે ઘરે એટલે મારા સિઝલ જ જમવાનું હતું
એટલે મારું થઈ ગયું રેડી. હવે બેસી જાઉં જમવા. એ જમીન જઈએ. હવે મારે એકલી બાકી હવે જમી લો. મસ્ત રેડી કરી દીધી. ભીંડાનું મસ્ત શાક, રોટલી ને જોડે રસ. આજે તો મારું ફેવરેટ વસ્તુ જમવાનું ભીંડાનું શાક મારું બહુ જ ફેવરેટ. જમી લઈએ. હવે મસ્ત મજાનું જમી લઉં ને પછી મળીએ. ને ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો. હવે આ બધા વાસણ ઘસી લો પહેલાં. આટલો ના રે પહેલાં ભરાઈ દઉં, પેલી બાજુ મૂકી દઈએ ને પછી આ ઘસી દઉં. બધા વાસણ ઘસાઈ ગયા, ડન થઈ ગયું. નીચે આખા ઘરમાં કચરા બી વાળી દીધા ને વાગ્યા છે 4:15 ને શાક તો એમાં એમાં જ રાખ્યું ચમક રાત્રે યોગેશ સિમને ગરમ કરીને ખાવું હોય તો ને પછી કાઢી લઈશું. બધું કામકાજ ડન થઈ ગયું ને હવે જઈ સ્ટોરે ને બહુ બધો વરસાદ બી પડી ગયો. ખાસો બધો વરસાદ પડી ગયો. એટલું મસ્ત વેધર હતું ને વરસાદે આવી ગયો ને હવે ડાયરેક્ટ જઈશ સ્ટોરે. હવે ફટાફટ 4:30 થવા આવ્યા ને હવે જઈશ સ્ટોરે પાછી. ચમકા આજે બહુ લેટ થઈ ગયો ને પાછા આવવા જઈએ. કામ કરતાં કરતાં 4:30 થઈ ગયા. બહુ બધો આજે તો વરસાદ પડ્યો પાછો. અત્યારે જ થોડીક વાર ખાસો બધો પડી ગયો ને અત્યારે બંધ બી થઈ ગયો ને તડકો બી નીકળી ગયો. ખાસો વરસાદ પડી ગયો ને હવે જો સુરજ દાદા પાછા છે નીકળી ગયા. જબ્બર તડકો નીકળ્યો. હવે બહુ વરસાદ બી પડી ગયો પહેલાં ને હવે જઈએ સ્ટોરે ને પછી મળીએ હમણાં મોડા. સવારના બપોર કરતાં અત્યારે મસ્ત વેધર થયું. હવે વરસાદ પડે ને એટલે થોડુંક ઠંડા જેવું. નકર બપોરે તો બાપા રે બહાર જ ના નીકળી શકાય, એટલી બધી ગરમી લાગતી હતી. જો અત્યારે કેટલું મસ્ત હો ને વરસાદ ખાસો બધો પડી ગયો. થોડીક વારમાં સુકાઈ બી ગયું. હવે જઈએ જીમમાં. 5:15 થયા ને હવે નીકળ્યું જીમમાં જવા માટે. જાઉં સ્ટોરે બધું કામમાં બધાય. હવે યોગેશ આવી ગયા એટલે હવે જાઉં. મસ્ત વેધર. હવે શાંતિથી જઈએ ને પહોંચીએ. 15 મિનિટ જેવું લાગે. જઈએ ત્યાં. ચલો ત્યાં ત્યાં જઈને મળીએ. હવે જઈએ અંદર. બહુ ગરમી લાગી આવતા. હવે અંદર ગરમી ના હોય તો સારું. હાય બાપા રે આજે તો અંદર પંખામાં બધું ચાલુ કરશી. ચલો. એકદમ ઠંડુ અંદર જીમમાં. બહુ મસ્ત. આજે તો જો આટલું બધું દોડ્યું. 3.26 માઇલ ને ઘડિયાળમાં થઈ છે 4 માઇલ. 1-2 કલાકમાં 4 માઇલ. જો 3.26 માઇલ 61 મિનિટમાં. આ બધું બતાવો. યા આઈડી કમ્પ્લીટ આપણું ડન થઈ ગયું ને. આજે તો કોઈ નહીં. જબ્બર ગરમી લાગે આજે તો. હવે ડાયરેક્ટ ઘરે. જો ગાઈસ એસી ચાલુ કરી પણ પવન ચડતો નહીં. ઠંડુ એ નહીં લાગતું. જો આખું ખાલી આજે તો. મેમોરિયલ ડેનું ક્લોઝ. હવે શૂઝ ચેન્જ કરીને ચપ્પલ પહેરતા ઘેર બેગ લઈ આપણી. ડન. હવે જઈશું ઘરે. નહીં હવે હું ઘરે આવી ગઈ ને પાસ્તા બાફવા મૂકી દીધા. 8 વાગ્યા ને સ્ટોરેથી ઘરે આવી ગયું. જીમમાં જઈને આવી ગયું ને વોલમાર્ટમાં યોગેશ બધું સામાન લાવ્યા હતા ને તે પકડીને આવી હતી. એટલે બધું બહુ વજન હતું ને ફોન બી ચાલતો હતો ને અહીંયા પાસ્તા બફવા મૂકી દીધા કુકરમાં જ. આપણે ફટાફટ થઈ જાય ને 8 વાગી ગયા. 8 ને 2 થઈ ગયો.
ના આઈ કંપનીના બાફે આવી મિની બફાઈ જાય ત્યાં સુધી આપણે બધું કટ કરવાનું ચાલુ કરીએ. માતાજીની દીવાબત્તી થઈ ગઈ હો, તમને દર્શન બી કરાવી દઉં. હે મારા કાનુડા વાલા, હે મારા ઠાકર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. 3-4 સીટી જો મસ્ત બફાઈ ગયા ને, મીડિયમ ગેસ ઉપર બોલાવવાની, એકદમ મસ્ત. જો ગાઈસ એફર્ટ દઈને કટકા થઈ જાય ને. હવે જૈન પાસ્તા પહેલાં બનાવી દઈશ. એના માટે અલગથી કેપ્સિકમ કાપી દીધો, ઓનિયન બધું ને હવે પહેલાં જૈન બનાવીશું ને પછી ઓનિયન વાળા બનાવીશું. ચલો તાને બતાવતા જાઉં તમને. ને અહીંયા દૂધ મૂક્યો ગરમ થવા માટે, દહીં બનાવવા માટે. જો હવે બીજા ઓનિયન વાળા વઘારવા માંડ્યું પાસ્તા ને. જો અહીંયા દૂધ ઉભરાઈ ગયું મેરા. કામ એક પતાવા જાઉં ને બીજું વધી જ જાય. નૈયા ભગવાનના જૈન પાસ્તા રેડી થઈ ગયા. હવે કાનાજીની પ્લેટ રેડી કરીએ ભોગ ધરાવવા માટે. જો કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. જૈન પાસ્તા જોડે ઓરેન્જ એપલ બીટનો ફ્રેશ જ્યુસ. હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે પાસ્તા જોડે ઓરેન્જ એપલ બીટનો જ્યુસ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. ભોગ મસ્ત ધરાવી દીધો ને હવે જે ઓનિયન ગાર્લિક વાળા બનાવવાના છે પાસ્તા એ બનાવવાનું શરૂ કરીએ તાને આપણે. ચલો જો બધું રેડી જ છો ને. અહીંયા બધું પોતું કામ પછી બધું બની જાય ને પછી કરીશું બધું સાફ ગેસ. ત્યાં સુધી આપણે બનાવી દઈએ. હવે મસ્ત બધા વેજીટેબલ કૂક થઈ ગયા. હવે એમાં એડ કરી દઈએ પાસ્તા. મસ્ત પાસ્તા રેડી થઈ ગયા, એકદમ ક્રીમી ક્રીમી. જો ગાઈસ જ્યાં મસ્ત દેખાય ને. તમારે બી ખાવા આવજો. હવે બધા જમવા બેસી જઈએ. પહેલાં સાવર કરી લઈશ ને પછી જમવાનું બધું ચાલુ કરીશું. જેને જમવું હોય એ જમતું થશે. પહેલાં તો હું નાવા જઈશ. મળીએ હમણાં થોડીક વાર રહીને. કાનાજીનું મસ્ત બેડ રેડી કરી દીધું ને હવે કાનાજીને કપડાં નાઇટ ડ્રેસ પહેરાવીને ને પછી એમને ઊંઘાડીશું. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने. 10:29 થઈ છે અને બધું કામ હજુ તો બાકી. આ બધા વાસણ અંતે ઓવનમાંથી કાઢ્યા. દહીં બનાવવા મૂક્યું એટલે ગરમ કરી હતું ને એટલા માટે ઓવન. ને હજુ મારા સિરિયલ જમવાનું બાકી ને વાસણ ઘસ. જમવાનું જમી લઈએ. કાનાજીને ઊંઘાડી દીધા ને 10:30 થઈ ગયા એટલે હું સિરિયલ મારા સિરિયલ બાકી. બીજા બધા જમી લીધું ને હું સિરિયલ બંને જમી લઈએ. કામ પતવા આવ્યું બધું. હવે જમીને ને તમને બતાવીએ. તો મસ્ત પ્લેટ રેડી કરી દીધી પાસ્તા ને જોડે જ્યુસ. હવે જમી લઈએ ને પછી મળીએ. તમારે બી જમવું હોય તો આવી જજો. મોસ્ટ વેલકમ. બાય. મળીએ જમી. 11:14 થઈ ગયો ને બધું કામ હવે પત્યું. ગેસે ક્લીન થઈ ગયો.
કચરા બી ભરાઈ ગયા અને વાસણ તો જુઓ ખાલી જેટલો બધો અહીંયા છે તો બાપા રે બહુ બધો વાસણ કરશે આજે તો. બધું કામકાજ ડન થઈ ગયું અને વાગ્યા 11:15. ગાઈસ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, મળીએ કાલે, બાય બાય.